હેલો ફ્રેન્ડ્સ, હું છું અનિલ કાંકરેચા, આપનો દોસ્ત. અને આજે આપણે વાત કરશું ધોરણ 7 વિષય હિન્દી, સેમેસ્ટર પહેલું, પાઠ છે ત્રીજો, કુત્તે કી વફાદારી. એ ત્રીજા પાઠનો બીજો ભાગ. તો પાઠના પહેલા ભાગની અંદર આપણે જોયું કે લેખક લલ્લુભાઈ રબારીએ કૂતરાની વફાદારી વિશેનો સરસ મજાનો એક પાઠ રજૂ કરેલો છે. એ પાઠનું થોડું પહેલાં રિવિઝન કરી લઈએ, પછી આગળ વધીએ. તો પહેલાંના સમયની અંદર વ્યાપારનો જે સામાન લઈ આવવાનો અને લઈ જવાનું, શહેરમાં લઈ આવવાનું અને લઈ જવાનું કામ વણજારા લોકો કરતા. અને આ વણજારા લોકો પોતાનો માલ સામાન ઊંટ ઉપર મૂકી એક ગામથી બીજા ગામ લઈ જતા અને ત્યાંથી પાછો શહેરોમાંથી માલ ગામડામાં લઈ આવતા. એક વણજારો હતો. એ વણજારાનો લાખો રૂપિયામાં વેપાર હતો. એટલા માટે લોકો એને લાખો વણજારો કહીને બોલાવતા. હવે આ લાખા પાસે એક સરસ મજાનો કૂતરો પણ હતો, અને એ કૂતરો ઘણો જ વફાદાર અને ઘણો જ ઈમાનદાર હતો. રાતે પેલો વણજારો છે એ પોતાનો માલ સામાન જે જગ્યાએ પડાવની પણ આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી કે પોતાનો જે પડાવ છે તેની આસપાસ બધું જે કાંઈ માનો કે ચોર લૂંટારા આવતા હોય, કેમ કે આ પડાવમાં વણજારાએ પોતાના ઊંટો રાખેલા હોય છે, પોતાનો સામાન મૂકેલો હોય છે અને રાત્રે પછી ઊંઘી જાય છે. તો ચોર લૂંટારા છે એ આ પડાવની અંદર આ લાખા વણજારાનો માલ લૂંટવા માટે આવી શકે. એટલા માટે આ કૂતરો છે એ રાતે એ પડાવની રખવાલી કરતો. ખૂબ વફાદાર અને ખૂબ ઈમાનદાર હતો. અને ચોર લૂંટારા આ પડાવ તરફ જો આવતા જોવા મળે તો આ કૂતરો એને ભસી ભસી અને દૂર ખદેડી મૂકતો, દૂર તગેડી મૂકતો. હવે આ વણજારો તેના કૂતરાની આવી ઈમાનદારી, આવી વફાદારીથી ખૂબ જ ખુશ હતો. હવે અહીંયાથી પાઠને આગળ ચલાવીએ. બીજો પેરેગ્રાફ છે, જો એક બાર બંજારા વ્યાપાર મેં માર ખા ગયા. વ્યાપાર મેં માર ખા જાના એટલે મુહાવરો છે. વ્યાપાર મેં માર ખા જાના એટલે નુકસાન થવું. હવે આપણે જ્યારે કોઈ ધંધો, બિઝનેસ કરતા હોઈએ છીએ તો એવું જરૂરી નથી કે દરેક વખતે આપણને એમાં ફાયદો જ થાય, ક્યારેક નુકસાન પણ થાય છે. તો આ રીતના વેપાર કરતાં કરતાં, માલ સામાન લઈ આવવાનું અને લઈ જવાનું કામ કરતાં કરતાં આ વણજારો છે એ વેપારમાં નુકસાન કરી બેઠો. ઓર ઉન્હે રૂપિયો કી જરૂરત આ પડી, કેમ કે પોતાના બધા જ પૈસા છે એ એના આ વેપારની અંદર રોકાઈ ગયા. એટલે હવે એને નવા પૈસાની જરૂર પડી. વહ રાધનપુર કે એક શેઠ કે પાસ પહોંચા. તેને પૈસાની જરૂર હતી એટલે એ રાધનપુર નામનું જે ગામ છે તેની પાસે, તે ગામની અંદર એક શેઠ હતો. એ શેઠ પાસે પહોંચ્યો લાખો વણજારો. ઉસને અપની બાત બતાવી. તેને પોતાની બધી વાત કીધી કે હું વેપારની અંદર ઘણો બધો અત્યારે નુકસાનમાં છું અને મારે પૈસાની જરૂરિયાત છે, તમે મને પૈસા આપો. सेठ ने कहा, रुपये तो मैं दे दूंगा, मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे. શેઠે લાખા વણજારાને જવાબ આપ્યો કે હું તને પૈસા તો આપીશ, પણ એના બદલામાં તું મારી પાસે શું ગીરવી મૂકીશ. હવે આપણને પ્રશ્ન થાય કે ગીરવી મૂકવું એટલે શું. એક ઉદાહરણ સમજો. માનો કે આપણી પાસે પૈસા નથી, આપણે પૈસાની જરૂરિયાત છે, તો આપણી પાસે કાંઈક સોનું હોય, મમ્મીનો હાર હોય, કંગન હોય, વીંટી હોય, દોરો હોય, એ વસ્તુ આપણે બેંકની અંદર મૂકીએ અથવા તો કોઈ પેઢીની પાસે, વ્યક્તિ પાસે જઈ અને એ ઘરેણું આપીએ અને બદલામાં એની પાસેથી પૈસા લઈએ. જ્યારે આપણે
બધા જ પૈસા એને પાછા આપી દઈએ ત્યારે તે બેંક અથવા તે પેઢીવાળો વ્યક્તિ આપણને એ ઘરેણું આપણને પાછું આપી દે, ત્યાં સુધી આપણું ઘરેણું એની પાસે સ્ટોર રાખે. તો આ જે ઘરેણું મૂક્યું છે એ ઘરેણાને ગીરવી રાખ્યું કહેવાય. માનો કે આપણે 20,000ની જરૂર છે પણ આપણી પાસે પૈસા નથી, તો આપણે કોઈ વ્યક્તિને એમ કહીએ કે તું મારું આ એક્ટિવા મોટરસાઇકલ છે તારી પાસે રાખ અને મને 20,000 રૂપિયા આપ. જ્યારે હું તને બધા જ પૈસા આપી દઈશ ત્યારે તું મને પાછું એક્ટિવા આપી દેજે. તો આ એક્ટિવા છે એ ગીરવી સ્વરૂપે રાખ્યું કહેવાય. કેમ કે સામેવાળા વ્યક્તિને કેમ ખબર પડે કે આપણે એને પૈસા પાછા આપીએ કે ન આપીએ? એટલા માટે એ આપણી વસ્તુ તેની પાસે રાખી લે, તેને કહેવાય વસ્તુ ગીરવી રાખી. લાખા બોલા सेठ जी मेरे पास फूटी कोड़ी भी नहीं है. फूटी कोड़ी भी એટલે કે મારી પાસે હવે બિલકુલ પૈસા નથી. હું સાવ ગરીબ બની ગયો છું. મારા જે કંઈ પૈસા હતા એ ધંધાની અંદર બિઝનેસમાં રોકાઈ ગયા છે. મેને વ્યાપાર મેં સબ કુછ ખો દિયા હે. વેપારની અંદર મેં બધું જ મારું ગુમાવી દીધું છે. અત્યારે હવે મારી પાસે પૈસા છે નહીં. મેરી જબાન પર વિશ્વાસ રખે ઓર મુझे રૂપિયા દે દીજીએ. હવે જબાન એટલે એક રીતે તો જીભ થાય, પણ જબાન એટલે અહીંયા આપણે એવો અર્થ લેવાનો છે બોલી, મારી વાત. કે શેઠજી તમે મારી વાત ઉપર વિશ્વાસ રાખો, હું તમને તમારા બધા જ પૈસા પાછા આપી દઈશ. હું તમારા પૈસા લઈને જાતો નહીં રહું. મારી પાસે અત્યારે ગીરવી રાખવા માટે કાંઈ વસ્તુ છે જ નહીં. જો કાંઈ વસ્તુ હોય તો હું ગીરવી રાખું ને. मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा. હું તમારી બધી જ રકમ 1 વર્ષની અંદર સૂદ સમેત પાછી ચૂકવી દઈશ. હવે અહીંયા પણ એક શબ્દ આવ્યો સૂદ. તો સૂદ એટલે શું? સૂદને ગુજરાતીમાં કહેવાય વ્યાજ. માનો કે આપણે બેંક પાસેથી 1 લાખ રૂપિયાની લોન લીધી, તો હવે આપણે પાછા જ્યારે એને 1 લાખ રૂપિયા આપી તો બેંકની કમાણી શું? તો બેંકને આપણે વ્યાજ આપવું પડે. તો કદાચ તમારે ગણિતમાં ભણવામાં આવતું હશે, સાદું વ્યાજ, ચક્રવૃત્તિ વ્યાજ, એના દાખલા આવતા હશે. નહીં આવતા હોય તો આગળ આવશે હજી. હવે માનો કે વાર્ષિક વ્યાજની વાત કરીએ આપણે, કે વાર્ષિક 7% વ્યાજ હોય, તો તમે કોઈ વ્યક્તિ પાસેથી 1 લાખ રૂપિયા લીધા, તો આવતા વર્ષે તમારે એને 1,07,000 રૂપિયા આપવા પડે. તો આ જે 7,000 રૂપિયા છે ઉપરના એ વ્યાજ છે. તો લાખા વણજારાએ શેઠને કીધું કે શેઠજી હું તમારી પૂરેપૂરી રકમ 1 વર્ષની અંદર વ્યાજ સહિત બધી જ ચૂકવી આપીશ. અત્યારે મારી પાસે ગીરવી રાખવા માટે કાંઈ જ વસ્તુ નથી, તમે મને પૈસા આપો. सेठ बोले कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में मुझे दे दो. શેઠે કીધું કે તારી પાસે બીજી કાંઈ વસ્તુ ન હોય તો કાંઈ નહીં, તારી પાસે આ કૂતરો તો છે ને, તું આ કૂતરો મને જમાનતના સ્વરૂપમાં આપી દે. હવે અહીંયા પણ એક શબ્દ છે જમાનત. જમાનત એટલે શું? જમાનત એટલે માનો કે આપણે મેરેજની અંદર સૂટ ભાડે લેવા જઈએ છીએ, તો સૂટની કિંમત 5,000 રૂપિયા છે. તો આપણે જ્યારે સૂટ લેવા જઈએ ત્યારે સૂટ ભાડે આપનાર દુકાનદાર છે એ આપણને એમ કહે કે આનું 1,000 રૂપિયા ભાડું છે, પણ તમારે અહીંયા 5,000 રૂપિયા જમા કરાવવા પડશે અને સૂટ લઈ જાઓ. જ્યારે સૂટ લેવા આવશો ત્યારે હું તમને 5,000 રૂપિયા પાછા આપી દઈશ અને એમાંથી 1,000 રૂપિયા કાપી લઈશ ભાડા સ્વરૂપે. તો આને કહેવાય જમાનત. જબ તુમ સારે રૂપિયે, શેઠજીએ કીધું, જબ તુમ સારે રૂપિયે लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा. ત્યારે હું તને આ કૂતરો છે એ પાછો આપી દઈશ. સારું, તો મિત્રો અહીંયા સુધી રાખીએ. પછીનો પાર્ટ છે એ આગળના વિડીયોમાં આપણે જોશું.